તાજેતરમાં જે ઘટના બની છે એ ખરેખર ખૂબ જ દુઃખદ છે અને એના માટેનું હું સાંત્વના પ્રગટ કરું છું. પરંતુ આ પ્રકારની ઘટના ફરીથી ક્યારેય ન બને તે સારુંની સરકારે કાર્યવાહી કરી રહ્યા છે અને બહુ પ્રશંસનીય કાર્યવાહી થઈ રહી છે. સાથે સાથે વિદ્યાર્થીઓની સલામતી સુરક્ષાને ધ્યાનમાં લઈ ઉપરાંત રસ્તા પર બી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સારું આજે મેં મારી પોતાની શાળા બંધ રાખી છે અને આવતીકાલે શનિવારે પણ મારી શાળા બંધ રહેશે. સોમવારથી હું રાબેતા મુજબ આ શાળા ચલાવવાનો શરૂઆત કરીશ અને એ પણ વિદ્યાર્થીની સુરક્ષા તમામ એંગલથી એમના દફતરો ચેકિંગ, એમના પોતાનું બોડીનું સ્ક્રીનિંગ ઉપરાંત શિક્ષકોને વિશેષ જવાબદારીઓ હું આપીશ અને એ પ્રકારે વિદ્યાર્થીઓની સુરક્ષા 100% क्लियर થાય એ પ્રકારે આપણે શિક્ષણ આપવાનું કાર્ય શરૂ કરીશું. कल स्कूल चालू ही था एंड हमने शुरुआत की, लाइक प्रेयर हुआ एंड ऑल. फिर सिचुएशन ऐसी बिगड़ी, आसपास के स्कूल्स की न्यूज़ हमें आए कि उनको छोड़ दिया गया, तो सारे पेरेंट्स बीच बीच में से नियरली 11:30 तक लेकर गए. बहुत इनकन्वीनियंट था ये सिचुएशन. आज का डिसीजन ऐसे लिया गया कि कल हमने शाम तक वेट किया कि क्या सिचुएशन है, क्या परिस्थिति है, आसपास की स्कूल्स क्या डिसीजन ले रही है. एजुकेशन इंस्पेक्टर से भी बात की एंड अल्टीमेटली 10:30 11 o'clock हमने डिसीजन लिया कि बच्चों की सेफ्टी को ध्यान में रखते हैं. बच्चों को छुट्टी दी, स्टाफ आया है, लेकिन बच्चों की सेफ्टी हमारे लिए सबसे प्रायोरिटी में है. तो वो सिचुएशन देखकर ही हमने बच्चों की छुट्टी दी है. अब आगे क्या होगा, कल का क्या है, वो सिचुएशन आज पर देखते हैं क्या होता है कि नहीं पता. અમદાવાદના મણિનગર વિસ્તારની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીની હત્યા કર્યાના મામલામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આજે સતત ચોથા દિવસે પણ અમદાવાદના મણિનગર વિસ્તારની કેટલીક શાળાઓ જે છે તેઓએ બંધ પાળ્યો છે. શાળાઓએ જે છે તે સ્વયંભૂ બંધ પાળ્યો છે. ગઈકાલે જે પ્રકારે VHP દ્વારા અને અહીંના સ્થાનિક સિંધી સમાજ દ્વારા જે શાળાઓ અને મણિનગર બંધનું જે એલાન આપવામાં આવ્યું હતું અને VHP દ્વારા જે શાળાઓને બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને ગઈકાલે શાળાઓએ જે છે તે બંધ પાળ્યો હતો. આજે બીજા દિવસે પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ મણિનગરની દૂન ઇન્ટરનેશનલ સ્કૂલે છે કે જ્યાં શાળાએ આજે રજા જાહેર કરી દીધી છે. જોકે હજુ પણ આવતીકાલે શાળા ચાલુ રહેશે કે કેમ તે પણ અસમંજસમાં જે છે શાળાના સંચાલકો છે. મણિનગર આસપાસની કેટલીક શાળાઓ જે છે કે તેઓએ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખી અને આજે પણ બંધ રાખવામાં આવી છે અને રજા જાહેર કરવામાં આવી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.